હર હર મહાદેવ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આઈ એમ સ્ટાર્ટિંગ ન્યૂ ચેલેન્જ. આઈ એમ ટેક અ ચેલેન્જ ટુ શૂટ ડેલી વ્લોગ ફોર યુ ગાઈઝ. સો લેટ્સ સી હાઉ ઇટ્સ ગોઈંગ. આજે સોમવાર છે તો બોલો હર હર મહાદેવ અને ચાલો મારી સાથે મંદિરે. લેટ્સ ગો ગાઈસ. મમ્મી ક્યાં? લાવ લઈ લો. ચપ્પલ ક્યાં રાખ્યું મારું? લઈ લો મમ્મી. આજે વાદળછાયું વાતાવરણ છે નહીં? તો ગાઈસ, આ છે અમારું સોસાયટીનું નવું મંદિર કે જે હમણાં જ બનાવ્યું છે. તો ચાલો તમને દર્શન કરાવું. ચાલો ગાઈસ, પૂજા કરી લઉં પછી મળીએ. ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, નમઃ શિવાય. ગાઈસ, હવે જઈએ ઘરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ઘડીક તડકો થાય, ઘડીક છાંયો થાય. અહીંથી જોઈ લે જોવું માથું દુખે ને તો આ કેળાના પાન બંધાય. માથું દુખે ને તેલવાળા કરી, હા માથું ઉતરી જાય એને તરત જ. એ છે બદામના પાન છે. મમ્મી પાસે પણ આઈડિયા બહુ હોય છે. શાબાશ બેટા. આપણે આવી ગયા છીએ મંદિરેથી ઘરે અને મમ્મી કંઈક બનાવી રહી છે. શું બનાવી રહી છે? શું બનાવે છે મમ્મા? કેરીનું અથાણું. જો હવે એનું પાણી કાઢું છું કેરીનું. કેવી રીતે પહેલાં તે કર્યું એ તો કે? હળદર મીઠું નાખ્યું, પછી કલાક એક રહેવા દીધું. હવે નીચવીને પાણી કાઢું છું એનું. પછી હમણાં સૂકવવાનું કટકામાં, આછા મલમલના કટકામાં રાખવાની. 2 દી રાખવાની. આને તો થોડીક વાર જ રાખવાની, સુકાઈ જાય ત્યાં લગી. પછી મસાલો કરી, પછી ગરમ તેલ હોય ને એ ઠરી જાય, પછી મસાલામાં નાખીને મિક્સ કરવાનું. ધાણાના કુરિયા, રાઈના કુરિયા, મેથીના કુરિયા, જે હોય ચટણી, મીઠું, હળદર બધું નાખવાનું. આમાં લીંબુના ફાડા હતા પણ લીંબુના ફાડા નાખી બગડી જાય એટલે લીંબુના ફાડા. ઉનાળો ચાલી રહ્યો છે ને એટલે આંબાલાલ કાકાએ આગાહી તો કરી જ, વરસાદ આવશે, દેખાતો નથી. ગાઈસ, હવે આપણે ઊભા થઈએ કારણ કે મારે વિડીયો શૂટ કરવાના છે ફોર રીલ. પાણી નીકળી જો પાછું નીચે. મમ્મીનું તો ચાલતું રહેશે, આપણે આપણા કામે વળગીએ. ચલો, હર હર મહાદેવ. A few moments later. સો ગાઈઝ, સાંજ પડી ગઈ છે અને આપણી કેરીનું અથાણું આગળ વધારીએ. ચાલો, મમ્મી શું કર્યું તે હવે બોલ. રાઈના કુરિયા, મેથીના કુરિયા, પછી હિંગ, ચટણી, મીઠું બધું મિક્સ કર્યું તે દેખાડ. બધું મિક્સ કર્યું અને હવે પછી તેલ ગરમ કર્યું, તેલને ઠંડુ થવા દીધું. તેલ ગરમ કર્યું, તેલને ઠંડુ થવા દીધું. હવે મિક્સ કરેલો મસાલો કેરી નાખી ને હવે એમાં તેલ રેડું છું ઠંડુ નાખો. પછી કેરીને ઢાંકી દેવાનું. કેટલા દિવસ સુધી રાખવાનું? બાઉલમાં રાખી દે ને પછી બહેણી ભરી લેવાની.
પછી 2 દી બાયણે રાખવાનું, પછી ફ્રીજમાં બાયણી મૂકી દેવાની. વાહ ભાઈ વાહ, સરસ. તેલ પણ ન ખાઈ ગયું. મિક્સ કરી લેવાનું ને સારી રીતે એને. ચમચીથી મિક્સ કરી. સો ગાઈઝ, આખું અથાણું બની જાય પછી હું તમને દેખાડીશ કે તે કેવું લાગે છે, અને તમને હું ટ્રાય કરીને બી દેખાડીશ. જો તમારે બનાવવું હોય તો આઈ વિલ ગીવ યુ રેસિપી. ઓકે, તો મળીએ પછી. સો ગાઈઝ, આઈ એમ શૂટિંગ રીલ્સ. હાઉ આઈ એમ લુકિંગ, પ્લીઝ ટેલ મી. કેવી લાગું છું કહેજો. ગરમી બહુ જ થાય છે યાર. આ રીલ જોવા માટે તમે મારા યુટ્યુબમાં શોર્ટમાં જઈ શકો છો, અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ મેં નીચે આપેલું છે. આ ગાઈઝ, આંબાલાલ કાકા સાચા નીકળ્યા. અટાણે જુઓ વરસાદ આવી રહ્યો છે, ભેગો તડકો બી છે. ઇટ્સ રેનિંગ.